સિસ્ટમ હે બાપુ અંદર મૂવી જોતા હતા અને એક ભાઈ નેટ ચાલુ કરીને કઈ નો હોય તો સારું. હવે જઈએ આપણે. બાય બાય. અરે તમે અહીંયા આવો ને વેમ માં આવો કે ભાઈ આટલો ગેટ બંધ છે તો દર્શન કરો. તો મિત્રો અત્યારે અમારી ફૂલ તૈયારી એટલે જોવો તમે આ બધું પ્લાસ્ટિક નું અમે એક ડબરામ ઠલવી વિચારો અમે ક્યાં જતા આવીશું. તમને અત્યારે હું હે ને પ્લાન નથી કેતો પણ અમે ફૂલ મસ્ત જગ્યાએ જઈએ. તમને હે ને અમે જો અત્યારમાં ભેળું ખાવાનું ખાઈને જવું હે. હાલો તો એમ કરીએ. એ તો ચકલા હિન્ટ દઈ દે તો આપણે કઈ જગ્યાએ જઈએ છીએ. સ્વર્ગમાં જઈએ. और तेरी भी मेरी भी अच्छी वाली पिटाई होगी वहाँ पे. મિત્રો જય ગિરનારી. ખબર પડી ગઈ છે તમને. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વેલકમ બેક ટુ ધ વ્લોગ એન્ડ આજના વ્લોગની શરૂઆત યાર બહુ મતલબ આજનો વ્લોગ સ્પેશિયલ રહે ફૂલ કારણ કે અમે જઈએ છીએ ગિરનાર ચડવા. તમને ખબર પડી ગઈ છે હવેથી. તો હવે આપણે ચાલુ કરીએ આપણું આજનું એડવેન્ચર. એ પણ ગિરનાર ક્લાઇમ્બિંગ સાથે હું તમને બતાવીશ નવા રહસ્યો. તો મિત્રો હવે તમે અમારી જર્નીમાં સાથે જ રહ્યો. આ બ્લોગ આપણો રહે એકદમ ગાયરું વગરનો ફેમિલી બ્લોગ રહે એટલે કારણ કે તમે ગિરનાર બ્લોગ બનાવી તો આમ બધાને જોવાની મજા આવી જોઈએ. રેડી? તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. જય ગિરનારી. ઓકે લેટ્સ ગો. જો આ ભાઈનું સ્ટ્રગલ જોવો તમે. અત્યારે ચોમાસામાં પણ આખા ભાઈ નાઈ રહ્યા છે ગરમીના એકદમ. હવેથી ચાલુ થાય ધીમે ધીમે આપણે વાદળમાં વયા જવું દેખાવું નહીં આપણે. રેડી? અમે ઓલી વખતે કેળા દેવા આવ્યા ત્યાં અહીંયા લગી આવ્યા તો પછી આગળ નહોતા ગયા બહુ. તો હવે જાવું આગળ આપણે. ગિરનારી કરના કોને એ ગિરનારી એવું કઈ ન હોય ભાઈ. પૈસાથી જ બધો વહીવટ થાય હું. તો મિત્રો હજી 350 પગથિયા ત્યાં હે ને પેલો પોરો ખાઈ લીધો છે. કોની લીધે? આ બે ની લીધે. મારી લીધે નહીં. देख लो अपने आप को आईने में देख लो एक बार. ઓનલી ફોર ધ્રુવ. ઈ કે અત્યારે સ્પ્રે એ માર ચાંદલો જો કેવો લાગે. ઈ કે અત્યારે પ્રેશર હોય ને એટલે આપણે પોરો ખાવો પડે. પ્રેશર હું હાલે તો પોરો ખાઈ લી પછી ફટાફટ અને ગાડી ઉપાડી. ઓકે મને ભૂલાઈ ગયું. તમે આ નજારો જોઈ લો એકવાર. વાવ. ધીમે ધીમે અમે હે ને વરસાદની વાત જોઈએ હી. જો વરસાદ આવી ગયો તો ઓર મજા આવશે. ના દફતર લેતો નથી મારી પાસે. દફતર હમણાં લઈ લો. જોવો લાકડી લઈ લે ચકલા. બૂઢો થઈ ગયો હતો બુઢી. તો આ મસ્ત નજારો બતાવો તમને. બ્લોક ખોલ્યો તો હવે થોડુંક ચડી લઈએ પછી આગળની વાત કરીએ. ઓકે મિત્રો? ત્યાં લગી સિનેમેટિક જોવું છે. હાલો જોઈ લ્યો. અત્યારે આપણે કેટલા 1381 પગથિયા ચડી ગયા છે ને ખબર પડી છે કે ભાઈ વોટિંગ લાઈન ચાલુ થઈ છે બિગ બોસ માં. તો ફટાફટ આપણા ગુજરાતથી રીલ્સો નથી પણ હવે નિરેત તો રાખ બોલમાં. તો અહીંયા નેટવર્ક માન 4G એવું હોય તો હું કહી દઉં ભાઈ મિત્રો જેટલા પણ બ્લોગ જોઈતા. જો કે અત્યારે વોટિંગ લાઈન તો હવે બંધ થઈ ગઈ છે. સોરી કાંઈ નહીં. તો આપણે હવે એક વીક જ રહ્યું ફિનાલે વીકનું. તો ફૂલ આપણે કટારિયા ભાઈને સપોર્ટ દેખાડજો. ઓકે આપણે ગુજરાતી ફૂલ સપોર્ટ આપણે કરવાનો છે. ઓકે તો સપોર્ટ બનાવી રાખજો આપણે કટારિયા ભાઈ. તો આપણે અમારે રીલ્સે મૂકી દઈએ એક ઇન્સ્ટામાં ચેક કરતા આવજો. ફૂલ સપોર્ટ ફ્રોમ ગુજરાત લવકેશભાઈ ઓપી. તમે ત્યારે જોયો કે અમે બધા એના પલળી ગયા દેખાય પલળી ગયા પણ અહીંયા જે વાદળું આડું અમને આવ્યું છે ને એકદમ વાદળામાં હી. અત્યારે અમે તમને બેક કેમેરા કરીને બતાવું. ફૂલ મોજ આવે અત્યારે. હેવન હેવન. ઉભા રહ્યો તમને બેક કેમેરા કરીને વાદળ બતાવું. રૂકો જોઈ લ્યો. દેખાય આ વાદળું દેખાય? હા वाओ अभी हम बादल में है गाइस. ओके आ तो वादळું જોઈ લીધું તમે. ફૂલ મોજ આવે છે અત્યારે. વાવ હું ચકલા મોજ આવે છે ને ફૂલ કે થોડી
જો ગાઈસ જો કાંઈ દેખાય તમને બધું એકદમ ધૂંડલું ધૂંડલું થઈ ગયું હે અને અહીંથી જો અમારું શૂટ હાલતું હતું પણ કેન્સલ થયું કેન્સલ થયું બે જગ્યાએ. આ પડવાનો હતો જો અહીં મસ્ત આવે દેખાય વાદળા વાવ યાર હાલો, ઉતરશું કેમ? તો મિત્રો તમને હે ને ગિરનારનો આ નજારો તો તમને મજા જ આવતી છે જોવાની પણ આ નજારો જો કુદરતી વાઇલ્ડ લાઈફ દેખાય તમને આ બે દેડકા હે કે એક દેડકા ફટાફટ કમેન્ટ માં કયો જલ્દી કયો વાવ યાર આમ જો ઓ હેવન ઇટ ઇઝ ધ હેવન વાવ ગાઈસ વાવ ચાલો બીજી અત્યારે અમે લીધી હશે સિંગ ખાઈ લઈને તો ધીમે ધીમે કરવાનું ચાલુ કરીએ ચડવાનું ઓકે થોડા જરૂરી છે તો ભાઈ અત્યારે અમે કેટલા પગથિયા ચડ્યા ખબર નથી પણ અહીંયા ફૂલ પવન અને ફૂલ ધુમ્મસ અને વરસાદી થોડો થોડો હે મામા રમાડે 2000 પગથિયા જો હું તમને એક સલાહ દઉં હારી અહીંયા આવો ને હાલો પછી સલાહ દે એ સલાહ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ રહે ગિરનાર આવો જ્યારે યાદ રાખજો ઓકે શું કરું ને શું નહીં. શું કરવું ગિરનાર આવીને શું સાથે લઈ આવવું હા 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 તો ઓહો ચકલા થઈ ચડ્ડી ને ઉડી જાય જોજે હે આ તો ખાલી ઝલક. હા ભાઈ ઝલક હે ને હું ભાઈ હારું ને આમ જોઈ લે મારો કેમેરો જોઈ લે ભાઈ એની માસીને મારા પ્રાણ છે ઝલક હોય તો આપણે રેનકોટ પહેરી લઈએ. મારા બૂટ ભૂલાઈ ગયા યાર મારી અત્યારે તીવ્ર શક્તિ બહુ છે ઓ માય ગોડ હાલો બંધ કરતો બાકી મારો મોબાઈલ ની તીવ્ર શક્તિ પતી જાય આ હું આવ્યું છે અત્યારે જૈન મંદિર અને આ હું આપણે ગિરનાર આના એટલે ભેગો કારણ ઇન્ફોર્મેશન બહુ છે જેટલી મારી ઉંમર છે ને એટલી વાર ગિરનાર આવ્યું એવું મેં સાંભળ્યું હા કહે છે મને તો હવે આપણે ઇન્ફોર્મેશન દેતો જ્યાં હું આવે ઈ. અત્યારે તો જૈન મંદિરે પૂગ્યા છે હવે એના પછી હું આવે એના વાળે તમારા માટે ફૂલ એક્સાઇટમેન્ટ રહે એના માટે પછી છે ને તમને ગૌમુખી ગંગા આવશે. હા જો આને ખબર ઓ ત્યાંથી તમે જૂની સીડીએથી તમે ઉતરી શકો. હા જો ઓ એને અત્યારે કાનમાં પવન કરી જાય કે બસ મને શરદી મટતી નથી બેબી ગર્લ છે આપણી બેબી ગર્લ ગિરનાર સ્પર્ધાની જ્યારે કોમ્પિટિશન હોય ને ત્યારે અહીં સુધી હોય મેન્સ ને હા હું આવ્યો તો આપણે એટલે અહીંથી જ આપણે સિક્કા મારીને જવા દે તમને ખ્યાલ હોય તો. રેડી હા ઇન્ફોર્મર હા તો મને ફોન કરવો છે તારામાંથી. મારે ક્યાં નેટવર્ક આવે હા જો રેનકોટ ચડાવીને બેસી ગયો છમિયાસ છોકરી मैंने कोट पहरा तो बरसात चली गई. ઓ માય ગોડ ઇતને ભી આટલાય તું ખરા ખદડા ભાગી હવે તારા હાવ બિચારે કોટ પહેર્યો ને વરસાદ વયો ગયો એવી અત્યારે ગંભીર પરિસ્થિતિ હાલે છે મિત્રો જોવો અમે ગૌમુખી ગંગામાં પ્રવેશ કરી નાખ્યો છે હું ભાઈ તમે કેવા માંગો કે ગૌમુખી ગંગાનું કાંઈ ઇતિહાસ ખબર હોય કોઈને તો मैं क्यों હું કહું આપણે કેને તો સેટ કેને આયા ચંપલા કાઢો ને અંદર જાઓ. હા ભાઈ ઈ જ તમારું કામ છે કારણ કે આમાં હે ને અર્જુન ને ગલા બીબી કોના બીજાના કોના લગ્ન થતા ને ત્યારે સમય એને કોના લગ્ન નો હરકી કૃષ્ણની બેન કે અર્જુન છે કોની સાથે થતા અર્જુનના લગ્ન મને નથી ખબર મને ખબર છે કોના અર્જુનના લગ્ન કોની સાથે થતા અભદ્રા કૃષ્ણ ભગવાનની બેન આપણે એને અભદ્રા જ નામ હતું અભદ્રા નહીં સુભદ્રા સાથે થતા ત્યારે એને લગ્ન માટેની બાધા હતી ત્યારે એને કીધું હતું કે ગિરનારની પરિક્રમા કરવાની તો ગિરનારની પરિક્રમા કરતી વખતે અહીંયા એને ત્યારે એ લોકો ત્યારના જમાનો ગંગાજળ પીતા ત્યારે એને તરસ લાગી ગઈ એ બધી પરિક્રમા કરી ને અહીંયા એને ત્યારે તો જળનો લોટો મૂક્યો તો ત્યારથી થોડું ગંગાજળ એને નાખ્યું એટલે ગૌમુખી ગંગા ત્યાંથી નામ ને એને છે ને વિસામો લઈ ને પાણી પીધું હતું. ચલો જી ઠીક હે થેન્ક યુ સર જી થેન્ક યુ સર ઇન્ફોર્મર કોઈને ગિરનાર જવું ને ઇન્ફોર્મેશન ન હોય કાચી પાકી તો આને લઈ જાઓ હાલો તો મિત્રો હવે ગૌમુખી ગંગાનું અંદરનું તમને આખું મસ્ત એક્સપ્લોર કરું ઓકે લેટ્સ ગો ગાઈસ જય ગંગા માતા ઓમ નમઃ શિવાય લો અહીંથી તમને મિત્રો નીચે ઉતરીને તમને એક મસ્ત વસ્તુ બતાવું જો આ કુંડ દેખાય તમને વાવ અમે આવ્યા હતા ને ત્યારે આ કુંડ ભરેલો નતો અમે બહુ મોડા આવ્યા હતા. આની વચ્ચે શિવલિંગ હે ને લગભગ ના ઓલી આ હે શિવલિંગ સોરી જોવો ગૌમુખી ગંગાની શિવલિંગ ઓમ નમઃ શિવાય તો મંદિર જ હમણાં ખોલ્યું બાકી બંધ જ રાખ્યું હતું પવન એવડો હતો હમણાં થોડોક ઓછો થયો બાપુ એ કઈ રહસ્યમય જગ્યા કોઈ જોઈ ન એવી એ ઘણી છે કીધા આમ અમે જોઈ શકીએ એવી કઈ આમ રહસ્ય કઈ થોડા જગ્યા તમને મળી આ કુંડ જો ટાકા ટાઈપ હે હું અહીંયા
બાપુ પીવા હતું. બાપુનું ભાઈ પૂરા વર્ષનું પીવા માટેનું મીઠું પાણી, એટલે મીઠું પાણી જ તે ભેગા કરતા હશે, બધું આમાં સંગ્રહ કરે. ઓસરૂમાં આગળ છે. ભાઈ અહીં પૂગી ગયા ગિરનાર ચડવા. હજી ઈ વીક થયા હે ને અહીંયા ડાયરેક્ટ ચડવાય પૂગી ગયા કે માનતા હતી. કાંઈ વાંધો નહીં, હાલો અમારે ભેગા આવું હે કે કાંઈ વાંધો નહીં, હાલો રેવા દો. હાલો આવજો અદનાન ભાઈ. ફાઇનલી અમે અંબાજી પૂગી ગયા. અંબાજી પૂગવા આવ્યા છે. હાલો અંબાજી કંઈક આવું વાતાવરણ જોવા મળે છે, મતલબ આમ ફૂલ એકદમ પવન છે અને ધુમ્મસે છે. જો વાદળામાં છીએ અમે ત્યારે, ફૂલ મજા આવશે મિત્રો. ઓકે ને, ચકલો થાકી ગયો, ચકલો મોટિવેશન નથી એનામાં કે હું નહીં આવું દત્તાત્રેય. હા લેટ્સ ગો ગાઈસ. દત્તાત્રેય લગી જવું કે એમ જોજી, તારા કરતા તો આ મોટિવેશન કહેવાય. તારા કરતા ઉંમરમાં મોટા છે તો કાંઈ નહીં. આ રોતડા મિત્રો આપણે હું તમને દર્શન કરાવું અંબાજીના. ઓકે ફાઇનલ મિત્રો અમે અંબાજીના મંદિર પાસે આવી ગયા. મંદિર તો બંધ છે, રોપવે બંધ જ છે. આવા ફોગનું રોપવે બંધ જ હોય. ઓકે તો હવે આપણે અહીંનું તમને હું એકદમ મસ્તનું નેચર બતાવી દઉં, એકદમ આમ નેક્સ્ટ લેવલ. હવે ઘડીક વાર અહીંયા રેસ્ટ કરીને આપણે જાવું ઉપર દત્તાત્રેય. મિત્રો અત્યારે અંબાજીનું મંદિર તો એકદમ દેખાતું જ નથી, પણ આમ જો અહીંથી વ્યૂ જોવો તમે. વાવ, કોઈ વાત નહીં ભાઈ, એ જોવો ભાઈ, જો અહીંથી કાંઈક આ રીતનો વ્યૂ દેખાતું જ નથી. એકદમ ફાળું, મતલબ મોજ જ આવે નકરી. તમને મંદિરે નહીં દેખાતું, એ દેખાય. વાવ. હવે આગળનું જો અહીંથી રોપવે ની દોરી મારતી હતી. અરે યાર, પછી જો મિત્રો સાપ બળી ગયો છે નાનકડો, દેખાય છે. હું જવા દે, જોવો. અરે ભાઈ આ ઓલો હેલા ફેણ કાઢે એવડો આમ તો જો મિત્રો મળી ગયો સાપ અમને. અંબાજીએ સાપ મળ્યો નાનકડો. સોરી ભાઈ અમે તમને તંગ કરતા હોય તો આમ તો જો. પણ ઓ અત્યારે અમે ઉભા છીએ અંબાજીના મંદિરે અને ત્યાં પાછળનો ગેટ ખુલ્લો એટલે અમે પાછળથી અંબાજી માતાના દર્શન કરીએ આવ્યા ને અંદર તો ફોટોશૂટ નહીં. આગલો ગેટ બંધ, એટલે તમે અહીંયા આવો ને વેમમાં હોય કે આગલો ગેટ બંધ છે તો દર્શન કરવા નહીં દે. તો અહીંયા આપણે આગળ દત્તાત્રેય જવાના રસ્તામાંથી પાછળનો રસ્તો પડે ગેટ, ત્યાંથી ખુલ્લું હોય, ત્યાંથી અંદર દર્શન કરવા જવા દે. તો ધ્યાન રાખજો આ વસ્તુનું. ગિરનાર આવો ત્યારે હા એ વાત સાચી. ઓકે જો આપણે જો મજા આવી ગઈ. જો લેંગો બેંગો એકદમ નેક્સ્ટ લેવલ. તો હવે આપણે દત્તાત્રેય તરફ આગળ વધીએ છીએ. તાલગી બ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ તો આપણે અત્યારે દત્તાત્રેય જવાના રસ્તે એક ગ્રાઉન્ડ આવે બગીચા જેવું, એવું એ જગ્યાએ આપણે ત્યાં નાસ્તો કરવા બેસી. બધું બંધ કરાવ્યું. જો આના કારણે પ્લાસ્ટિક મુક્ત કરાવવા માંગે છે ગિરનાર વાળો. કામ તો જો પણ માણસ કચરો લઈ આવે પણ કચરો જોઈ લ્યો ફેંકાય આમાં થોડો. આ રીતનું હોય આમાં. તો હવે અમે હે ને નાસ્તો કરવાનો પ્લાન કરી, તો નાસ્તો કરી લે પછી આપણે દત્તાત્રેય તરફ આગળ વધીએ મિત્રો. ઓકે કચરો કરવાની બિલકુલ મનાય, એટલે અમે લઈ આવીએ ડબરામાં બધો નાસ્તો ભેગો કરીને. અને ચકલાભાઈને હવે કાઢવાનો હોય કોટ, તો કોટ બોટ કાઢી લે, પછી નાસ્તો કરી આપણો સ્ટાર્ટ. આ શું છે કહી દો. આ છે શું છે ભાઈ? લે ભાઈ તારી લેંગીની ધૂળ છે. તો મિત્રો તમે આમના ગુલાબી કોટું સિવાય કાંઈ દેખાતું હોય તો મને કયો. દત્તાત્રેય વે ટુ દત્તાત્રેય. ઓકે આ બે જોવો છમિયા ગેધર, બે ટુગેધર છે બે એક જ વેટ. અરે યાર ઓ હે दिस इज हेवन. आप देख सकते हैं दूर दूर तक कोई नजर नहीं आ रहा है और अभी हम उड़ गए तो पीछे से पानी का झलका आया और हम गए. મિત્રો અત્યારે અમે ગોરખનાથના ધૂણે છીએ અને જૂની સોની મૂર્તિ પહેલાથી જૂની ગોરખ જે મૂર્તિ હતી એ આયા છે કે નહીં? દત્ત મહારાજની મૂર્તિ અહીંયા જૂની આયા છે. સૌથી જૂની મૂર્તિ છેલ્લી છે ને એ. જો મિત્રો ફાઇનલી અમે ગુરુ દત્તાત્રેયની સીડી હવે ચાલુ કરી છે ચડવાની. હવે અહીંથી હવે ડાયરેક્ટ ઝૂપ થાય આમ ઝૂપ. ઓકે ચલો. હા હા મેં તો ચંપલાઈને પહેરા ધરબાઈ ગયા છે પગ મારા. અરે યાર ચલો
સ્વર્ગની સીડી હવે ધીમે ધીમે ચડી રહ્યા છીએ અમે. નાણે ચવાલ લીધી છે મસ્તની દૂધ ચોટી. હું ચકલા હવે તારું હવે હું કેવું તારું હવે આ પૂગ્યા પછી મેસેજ દે તારા. મજા આવી રહી છે અને હું ખુશ છું. હું બહુ વધારે ખુશ છું કે હું અહીંયા આવ્યો. ઓ માય ગોડ. આને આનું નેચર એવું છે જો બોલાવો ને તો જ આવ્યો, બાકી એના સિવાય ઓહો આ રાજા ધીરાજ રાજા ધરજી. દરજી. હવે મિત્રો થોડાક જ સમયમાં તમને એસી દેખાડું. હા હું સમજી ગયો. તું હું કહેવા માંગી હું સમજી ગયો મિત્રો. એના માટે તમે તૈયાર રહેજો. ઈ જોયા પછી તમે એમ કહો કે નહીં હું અહીંયા આવતો જ રહું અત્યારે. હાલો ભાઈ આવો. તો ભાઈ અમે સીડી ચડતા ચડતા ભૂગવા આવ્યા હોય ને ત્યાં વચ્ચે એક મળ્યું છે રહસ્યમય સ્થાન, એટલે કે ભાઈ આ એક પ્રથા માન્યતા. ઓકે આ બંગડીઓ આની શું કઈ ખબર હતી ને? તને ખબર હે? આઈ ડોન્ટ નો બ્રો. આ કઈક માનતા નો છે કે ભાઈ જો આ રીતના બાંધી તમારું આ સારું થઈ જાય તો અમે પાછી બંગડી ચડાવી દીધું. આ રીતના અંધવિશ્વાસ તો ન કહી શકાય પણ એક માન્યતા. સમજી ગયા તમે? હા હાઈ લાવતો હોય પેલો જો મૌલિક નો ફોટો હું મૂકી ગયો તો ના સેટ માફ કર. અત્યારે મેં બધાને ટચાકિયા ફોડીને એકદમ ફ્રી કરી દીધા છે. આને 90% ફ્રી થયો છે. ઓલો કેટલા ટકા થયો એ નથી ખબર મને. ઓકે હવે આવી રહી છે મસ્ત એકદમ ભારી. હાલો એ બતાવું જો અહીંયા. તો મિત્રો આ છે જે હું તમને બતાવવા બહુ ઉત્સાહી હતો. હવે અહીં કઈ ન હોય તો સારું. હવે જઈએ આપણે. બાય બાય. ઓ માય ગોડ લેટ્સ ગો ગાઈઝ. અત્યારે એટલો પવન ન થતો કારણ કે અત્યારે તો આખા ગિરનારમાં એટલો પવન આવે છે. તો અત્યારે એટલો બધો પવન નથી દેખાય. ફૂલ એકદમ મોજ આવે અહીંયા. જ્યારે ઉનાળામાં આવો ને જ્યારે અહીંથી આ બારીમાંથી એટલો પવન આવતો હોય કે તમે અહીંયા જ બેઠા રહ્યો. ઓકે આજો હેલો મિત્રો. વાવ हरिचंद्रगढ़. अभी मजा आ रहा है आपको इधर? कैसा मजा आया? बहुत मजा आया. दर्शन होता है बहुत सुखद. आप गए हो? मैंने आपको बताया वो महाराष्ट्र थी आ भाई. આ પૂછપરછ બારી બધું પૂછી લી આપડી. પૂછપરછ બારી. બુદ્ધતાત્ર મહારાજના દર્શન થઈ ગયા. અંદર મોબાઈલ લઈ જવા નથી દેતા. અહીંયા હજી સીડી ઉભો થતા એક મોબાઈલ પીછે નાખી દે તો નાખી દીધો યાર. એની અમે રૂલ ઇઝ રૂલ યુ નો. ઓકે અહીંથી તમને બતાવી દો બેક કેમેરો કરીને. દત્તાત્રેય મહારાજના બધા દર્શન કરી લો. ઓકે એ દત્તાત્રેય મહારાજની જોઈ લે ભાઈ. નહીં દેખાય યાર. એ લોકોનો અલગ જ સિસ્ટમ હે. બાપુ અંદર મૂવી જોતા હતા અને એક ભાઈ નેટ ચાલુ કરીને કંઈક ઇન્સ્ટા કોઈ ખોલીને બેઠા હતા. તો એમને ઈ લોકોને રૂલ ફોલો નહીં કરવાનો. એ ખાલી બહાર ન મળે. ओके ठीक है. रूल इज आउट ऑफ द Rules not everybody. Only for everybody is not accepting this rule. I am accepting. मतलब public is accepting rule. Main not just English. કાંઈ વાંધો નહીં ભાઈ. જીવ હોય હવે આમાં ક્યાં આવે ભાઈ આપણે કેવું. ચલો ભાઈ બાય ગાઈઝ. ભાઈ 4% ચાર્જિંગમાં જ આપણે ગિરનાર ઉતરવાનો છે. મિત્રો આ એક સીડી અહીંથી છે ને ઉપર દત્તાત્રેય જાય અને આ એક સીડી છે ને અત્યારે આમ નીચે એક હું હાઈ નીચે એલા હું કઈ ઉપર ને ટાવર હા કમદલ કુંડ. હાલો ત્યાં જાઓ ને ત્યાંનું એક મસ્તની વાત તમને હમણાં કહું. ત્યાં જઈને ઓકે બને રહેજો મિત્રો. આ એ સ્થાન છે કે જ્યાં આવીને તમને પેટને સુકૂન થાય. હવે તમને ત્યાં જઈને કહું કે કઈ રીતના સુકૂન થાય. ઓકે જો આ જગ્યા છે તમે જગ્યા જોઈ લેજો. આપણા વાંદરાભાઈ હુતા છે. સીડીથી તમે નીચે આવો એટલે તમને નીચે મળશે પ્રસાદની વ્યવસ્થા. પ્રસાદમાં છે દાળ ભાત, પછી ઓલું છે શું કહેવાય ખમણ છે અને ભેગી એક શીરા જેવી સુખડી છે મસ્તની. ઓકે તો અહીંયા આવો અને દત્તાત્રેય ઉપર ચડવા જાવ. ત્યાં બે સીડીઓ પડે. બીજી સીડી હેઠે હોય આવો એટલે અણક્ષેત્રનું ચાલુ હોય તો અહીંયા મિત્રો આવી જાજો. અમે પ્રસાદ લઈ લીધો છે. હવે ધીમે ધીમે ચડવાનું કરીએ કરવાનું ચાલુ કરીએ. અને જો મિત્રો અવાજ સાંભળો. હોન્ડર આવ્યું હોય ને બધું. મિત્રો અમે જઈ 3 મિનિટનો વ્લોગ બનશે ખાલી વધારે. ના એવું તો નથી.
જો મિત્રો જે ફૂલ ભાવ ને રાતમાં મોબાઈલ નથી રહેતો ને મારે બ્લોગ બનાવો હા ફૂલ મોજ આવ્યો એ આવી રૂડી આ તો 11 લીધો 3 વર્ષ પહેલા પૂનમ જ્યારે આપણે ભરવા આવ્યો હોય ને એ ટાઈમે આપણે ત્યાં જઈએ અનુભવી લાગે ને અત્યારે આપણે એવું કેવું લાગે કે આપણે ઉપર જઈ છેટ આપણે બધું દર્શન નિહાળે એના જેવું પૂનમમાં તો આપણે છેટોથી ભક્તિને કારણે સમજાય છે ગમે તે આવો સુગંધ આવતી જ હોય સમજી ગયો હા તો આપણને આનંદ કઈ આવે આપણને આપણી પસંદની સુગંધ હા કરતો 100% હતી હો? આપણે જે અત્તર ગમતું હોય ને એ અત્તર ને ભાઈ ભાઈ તો બીજા અત્તર નથી અત્તર જ છે એટલે આપણને જે પસંદની વસ્તુ હોય એવી અત્તરની સુગંધ આવે એમ થાય ઓહો ભાઈ અત્તર એટલે અત્તર ગમે તે આવો સુગંધ જ ખરાબ વિચાર લઈને કોઈ દી ન આવું અને આવતા હોય તો આવું ખરાબ વિચાર આવતા હોય તો અહીં સડવું જ નહીં ગિરનાર પગથિયે પેગે લાગી ઘર ભેગું થઈ જાય આવવાનું મન થાય ને એટલે પગથિયે પેગે લાગી આ ગાર્ડન નથી હા તો મિત્રો અત્યારે અમે આ ક્યાં બાપુના પાછા અહીંયા આવ્યા હતા કારણ કે બૂટ આપણે અહીં મૂકી દીધા હતા અને બાપુને અમે પૂછતા હતા કે ગિરનાર વિશે રહસ્યની વાત કહો એ કાંઈ નહીં કે તમારું શુદ્ધ મન ને બધું શુદ્ધ હોય તો કે તમને બધું એને રીતે એને તમારી રીતે અનુભવ થાય બધા એને કાંઈ શેર ન કર્યો અનુભવ કારણ કે એ લોકો એમ કહે ચોખ્ખું એને એટલે કીધું માર્કેટિંગ નથી આ અને હું તમને કહીને કે તમે આવી જાવ તો હાલો હવે અમે ઘર તરફ પ્રસ્થાન કરીએ ને આ મોબાઈલ આ બ્લોગ મારા ચકલાના ફોનમાં બનાવવું કારણ કે મારા મોબાઈલમાં થઈ ગયો સ્વિચ ઓફ એકદમ સ્વિચ ઓફ થઈ ગયો તો હવે અમે નીકળીએ ઉતારવા માંડીએ ઓકે ઘરે જઈને હવે હું તમને વાત કરીશ કે ભાઈ ગિરનાર જ્યારે કઈ ધ્યાન રાખવું અને કઈ વસ્તુઓ મતલબ લઈને આ બધી તમને મસ્ત કઈ અમારો અનુભવ કઈ શેર કરી તમને ઓકે બાય બાય લેટ્સ ગો ફાઇનલી ગાઈસ ઉતરી ગયા હવે આપણે ગિરનાર જય ગિરનારી મહારાજ ભાઈ સહી સલામત અમે બધા હેઠા ઉતરી ગયા અને હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ ને હવે જે થાક લાગ્યો થાક તો નહીં થાકી તો ગયા જ છીએ પગે દુખે ઘરે જઈને એ નિરાયતે હુતા આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોઈ જાય મજા આવી ગઈ ગિરનાર ચડવાની હજી હું તમને કહીશ કે હું વસ્તુનું ધ્યાન રાખવું પડ્યું ઓકે ઘરે જઈને કહું મારા આઈફોન નથી લેટ્સ ગો ગાઈસ ફાઇનલી ગાઈસ હવે હું તમને કહું કે ભાઈ ગિરનાર જાઓ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું ને હું વસ્તુનું ધ્યાન રાખવું લઈ જવામાં પ્લાસ્ટિક તો લઈ જવા નથી દેતા પણ જમવામાં ત્યાં નાસ્તાની તમારે ફૂલ વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે તમે થોડાક હાલશો ને એટલે ભૂખ લાગશે ને તો ત્યાં 20 રૂપિયાની ચણાની દાળ ખાઈને તમે એકવાર ખાઓ ને તો બીજી વાર મન થાય ને એમાં તમારે કંઈક એના કરતાં તમે કંઈક 50 રૂપિયાના ઘરેથી ચણાની દાળ લઈને જાઓ ને તો તમારે સારું રહે ત્યાં ખાવાની તમને મતલબ મજા આવશે પણ તમને મોંઘું બહુ પડશે ઓકે મારા જેવા જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોય ને એ બધા આમ બધી વ્યવસ્થા કરીને જજો ખાવાની સમજી ગયા તમે આખું દફતર ભરીને જજો પણ તમને છેલ્લે ક્યાંક દત્તાત્રેય જવા માટે જે રસ્તો ચાલુ થાય ને ત્યાં પૂછશો ને તમે ત્યારે તમને મતલબ આમ જમવાનું બધું વ્યવસ્થિત મળશે ત્યાં લગી તમને એમ નાસ્તો મળશે પણ મોંઘા ભાવનો બહુ મળશે ઓકે નાસ્તાની વ્યવસ્થા ફૂલ કરીને જાવી પડીકા લઈ જવા હોય તો એક ડબરામાં ઠલવીને લઈ જવા બાકી બધું લઈ જાવ ખાવા પીવાનું શાક રોટલી બધું ત્યાં હાલે ઓકે તો એ એક ધ્યાન રાખવું ખાવા પીવાનું એક જ ખાસ ધ્યાન રાખવાનું હોય અને જો તમે આવા વાતાવરણમાં અત્યારે જતા હોય તો તમારે એ ધ્યાન રાખવું કે ભાઈ હાવજી ઓલા હોય ને ફૂંક મારણ ઉડી જાય એવા ન જવું કારણ કે અત્યારે ત્યાં પવનનું લેવલ મતલબ ઉપર જતા અહીંયા પ્રેશર બહુ હોય બહુ પવન હોય તો કાંઈ નક્કી ન હોય અત્યારે ગાફલાઈમાં ન રહે ઓકે તો એ એક ધ્યાન રાખવું બસ એટલી જ મારી સલાહ હતી લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ગિરનારનો વ્લોગ ગમ્યો હોય તો ભૂલતા નહીં લાઇક કરવાનું સબસ્ક્રાઈબ કરો ઓકે મિત્રો બાય બાય